હેલો વિદ્યાર્થી મિત્રો, જો આજે આપણે ઉદાહરણ નંબર 2 આંકડાશાસ્ત્રનું કરવાનું છે, જેમાં આપણે આગલા લેક્ચરમાં આપણે મધ્યકની ત્રણેય રીતો આપણે અલગ અલગ રીતે શીખી હતી. અત્યારે આપણે મધ્યકની રીતો એક જ દાખલામાં એક જ કોઠામાં ત્રણ રીતથી દાખલો કરવાનો છે. હવે ઉદાહરણ નંબર 2 ની પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 2 ની રકમ છે. નીચે આપેલા કોષ્ટકમાં ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપેલ છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. ખ્યાલ પડ્યો? હવે આ મધ્યક ગોતવાનું કીધું. હવે ટકાવારી આપી દીધેલ છે. સ્ત્રી શિક્ષકોની સંખ્યા ટકાવારી વર્ગ અંતરાળ આપી દીધો 15 થી 25, 25 થી 35. એની ઉપરથી આપણે xi ગોતવાનું છે. તો xi કઈ રીતે ગોતવાનું છે આપણે ખ્યાલ છે. શું કરવાનું છે? આ બેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2, એટલે કે નવો કોઠો બનાવવાનો છે આપણે xi. ત્રણેયમાં કોમન જ છે xi ગોતવા માટે આપણે શું કરીએ? આ બેનો સરવાળો કેટલો થાય? 25 + 15 એને 10 1, એટલે કે 3 ને 4, 40 ભાગ્યા 2 એટલે કે કેટલા થાય? 40 ભાગ્યા 2 એટલે કે 20. ખ્યાલ પડ્યો? હવે આપણે યાદ છે કે એક ગોતી લેવાય, બાકીના 3 આપોઆપ મળી જાય. આનો ગેપ કેટલા છે? 25 માંથી 15 કાઢીએ, 25 માંથી 15 કાઢતા કેટલું વધે? 1. 10 10 નો ગેપ છે. કેટલાનો ગેપ છે? 10 10 નો. તો હવે આમાં 10 10 ઉમેરતા જાય તો હું દીધે આમાં 10 ઉમેરે તો 30, 30 માં 10 ઉમેરે તો 40, 40 માં 10 ઉમેરે તો 50, 50 માં 10 ઉમેરે તો 60, એમાં 10 ઉમેરે તો 70, એમાં 10 ઉમેરે તો 80. આ ક્યાંથી લાવ્યું? ખબર પડી? આનો અંતર કેટલા કિલોનું છે, ડિસ્ટન્સ કેટલાનું છે આવૃત્તિનું, એ જોઈ લેવાનું છે. વર્ગ આવૃત્તિ છે એનો ડિસ્ટન્સ કેટલાનું છે એ પ્રમાણે કરો. આ જો ઈ ન ફાવે તો તમારે આ બેનો સરવાળો કરી એને ભાગ્યા 2 કરતો જાવ તો આ જવાબ મળી જાય. હવે આપણે નેક્સ્ટ કોઠામાં ત્રણેય રીતથી દાખલો કરવાનો છે, એટલે નેક્સ્ટ કોઠામાં આવીએ. xi મળી ગયો. તો xi મળી ગયો તો હવે આપણે આ xi કોના માટે? પ્રત્યક્ષની રીત માટે મળે. હવે di ગોતી લઈએ. di = xi - 1. તો એ આપણે ક્યાં ધારવો? ઉપર 3 આવૃત્તિ છે, નીચે 3 છે. 1 2 ને 3. ઉપર 1 2 ને 3. વચ્ચે કઈ છે? 50. તો a છે 50. આપણે a કઈ રીતે બાદ કરવાનું છે એ આપણે ખ્યાલ છે. તો કઈ છે? 30 આવે. આનો શું કરવાનું છે? 50 માંથી 20 બાદ કરીએ તો કેટલા આવે? -30. પછી 50 માંથી 30 માંથી 50 બાદ કરીએ તો કેટલા થાય? -20. 40 માંથી 50 બાદ કરીએ તો -10. 0 50 માંથી 50 જાય તો 0. 60 માંથી 50 કાઢીએ તો 10. 70 માંથી 50 કાઢીએ તો 20. 80 માંથી 50 કાઢીએ તો 30. ખ્યાલ પડ્યો? હવે સિગ્મા fi કેટલો થાય? બધીનો સરવાળો કરીએ તો સિગ્મા fi નો સરવાળો કેટલો થાય? 35 થાય. હવે નેક્સ્ટ કોઠો આપણે પદ વિશ્લેષણની રીત કરી હતી, એમાં ui ગોતવાનો છે. તો મેં તમને પહેલા જ કહ્યું હતું, જો તમારે સૂત્ર ન મારવું હોય આવી રીતના, હું સૂત્ર મારવાનું છે ui = xi - a h. આવી રીતનું છે. એને તમારે એમ ન કરવું કે આ જે રકમ છે di તો છે, આને di તો કહેવામાં આવે, xi - a એટલે કે di તો કહેવામાં આવે, અને આ ui = di / h. આવી રીતનું તો કઈ શકાય. જો આનો લખવું હોય તો આ લખી શકાય ui = h di ના છેદમાં h. h કેટલો છે તમારે? 10 10 નો ગેપ છે. h બરાબર 10 10 10 નો ગેપ છે. તો 10 30 ભાગ્યા 10 એટલે કે કેટલા થાય? 30 ભાગ્યા 10 એટલે કે -3. -20 ભાગ્યા 10 એટલે કે 20 ભાગ્યા 10. 0 0 થઈ જાય. -2 વધે. 10 ભાગ્યા 10 એટલે કે -1 0. સેમ 1 2 ને 3 આવી રીતનું લખી નાખવાનું. ત્યાર પછી ઉપર ui માં એક ખ્યાલ રાખજો કે 1 2 3 ઉપર નીચે આવી હશે. હવે ત્રીજો કોઠો શું કરવાનો છે? કોઠામાં આગળ જાય આપણે. હવે આપણે પ્રત્યક્ષની રીતથી દાખલો કરવાનો છે. તો fi xi જોઈએ તો એનો કોઠો બનાવી દઈએ. fi xi એનો કોઠો જોઈ લઈએ. fi xi માં શું કરવાનું છે? આ બંનેનો ગુણાકાર. fi આ ખ્યાલ fi છે આપણી પાસે, એનો ને xi અહીંયા છે, બંનેનો ગુણાકાર 6 દુ 12 એટલે કે 120. 30 નો ને 3 નો 11 33 એટલે કે 330.
પાછળ 0 મૂકી 728 280 પછી 50 4 એટલે કે 520 એટલે કે 200 હવે 60 નો અને fi xi નો ગુણાકાર કરવાનો છે 60 નો અને 6 નો 4 નો તો 624 એટલે કે 240 હવે 70 નો અને 2 નો ગુણાકાર 70 નો 2 નો 7 × 14 એટલે કે 140 હવે 80 નો ને 1 નો એટલે 80 રેડી હવે આની ઉપરથી આપણે સિગ્મા fi xi મળીએ સિગ્મા fi xi કેટલો મળે છે 1390 મળે કેટલો મળે 1390 મળે હવે 1390 મળી ગયા આ ગયો fi xi નો થયો હવે આપણે આ લખો કોનો fi di કેમ કે આ જે ધારેલા મુજબ રીતનો ટોટલ આવે તો fi di નો શું આવે di અહીંયા છે ને fi અહીંયા છે તો di ગુણ્યા આ di છે ના fi છે 6 તેરી 18 એટલે કે 180 માઈનસ થાય જો આ નિશાને આગળ છે માઈનસ એટલે માઈનસ કરવા પડે 11 તેરી 11 દુ 22 એટલે કે માઈનસ 220 પછી 10 ગુણ્યા 7 એટલે કે માઈનસ 70 4 ગુણ્યા 0 એટલે કે 0 પછી 4 ગુણ્યા 10 એટલે કે 40 આપો 2 ગુણ્યા 2 20 એટલે કે 40 પ્લસ માં રૂપ દેખો 1 ગુણ્યા 3 એટલે કે 1 ગુણ્યા 3 એટલે કે સોરી 30 તો 30 રેડી હવે 30 નો ઉપરનો કેટલો થાય 400 ને સમથિંગ થાય એટલે કે 470 થાય માઈનસ અને આ થાય છે 110 હવે માઈનસ વધારે છે માઈનસ 470 અને આ છે પ્લસ માં એટલે 110 પ્લસ માં છે તો આમાંથી 110 બાદ કરી લે તો 0 6 ને 3 360 વધે તો નિશાન મોટા કોણ હતા 470 માંથી બાદ કર્યા ને એની નિશાન લગાડવાનું તો સિગ્મા fi di ના છે fi di બરાબર કેટલા મળ્યા -360 હવે આનું કામ કરીએ રેડી હવે પાછું ઈકોન ui નો કરીએ ui ના કોઠામાં શું થાય fi ui તો હું કરવાનું fi અને ui નો ગુણાકાર કરવાનો ui અહીંયા છે ને fi અહીંયા 6 નો ગુણાકાર 17 18 માઈનસ આવીએ પછી 11 દુ 22 માઈનસ 7 એકુ 7 માઈનસ 7 0 કેમ કે 0 નો 4 નો ગુણાકાર 0 4 એકુ 4 અહીંયા તો 2 2 4 પછી 1 ગુણ્યા 3 એટલે 3 હવે સિગ્મા fi ui કઈ રીતે ગોતવાનું પહેલા માઈનસ માઈનસ નો સરવાળો કરી લેવાનો માઈનસ માઈનસ નો સરવાળો કેટલો થાય છે આમાં જોઈ લો તમે માઈનસ માઈનસ નો સરવાળો આપણે થાય છે 22 22 હોય તો સાઈડ 22 નો 22 ને 18 10 નો 3 ને 4 40 માં 4 47 થાય 47 માઈનસ થાય ને 47 માં 2 2 4 આ 4 જ આવે 4 ને 4 8 ને 7 7 થાય ને 4 4 8 9 10 11 11 થાય તો 11 બાદ કરીએ તો કેટલા વધે 6 અને 3 માઈનસ 6 થી વધે કેટલા માઈનસ 36 આ 36 નું થઈ ગયું હવે શું કરવાનું સૂત્ર મારવાનું છે પહેલા સૂત્રમાં શું કરવું પડે x બાર બરાબર પ્રત્યક્ષ ની સિગ્મા fi xi ના સિગ્મા fi બરાબર પ્રત્યક્ષ રીત છે એમાં સૂત્રમાં સિગ્મા fi કેટલું છે fi xi 190 છેદમાં 35 આનો જવાબ કેટલો આવશે આનો ભાગાકાર કરશો એટલે કે એનો જવાબ આવશે 39.71 આ છે પ્રત્યક્ષ રીત હવે બીજી રીત આવશે અહીંયા લખી નાખશે ધારેલા મુજબની રીત સૂત્ર શું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi સૂત્રમાં કિંમત મૂકી દે a કેટલો ધારે આપણે 50 એટલે કે 50 પ્લસ
કૌંસમાં સિગ્મા f5 ડી કેટલું છે -360 એના છેદમાં 35 સિગ્મા f5 કેટલું છે 35 ગુણ્યા નથી પછી શું હાલો જી હવે કઈ રીતે બદલવાનું આનો જવાબ કેટલો આવે છે 50 એટલે કે આનો ભાગાકાર કરશું તો આનો જવાબ શું થશે આપણે 50 નો 360 છે તો 72 50 પ્લસ -3 છે એટલે કે 72 ગુણ્યા 5 અને 7 પંજા 35 એટલે કે 5 5 ઉડી જાય એટલે આનો જવાબ શું આવશે 50 પ્લસ -72 ના છેદમાં 7 -72 એટલે કે 50 માઈનસ 10.28 સમથિંગ આવે મળે છે 10.28 તો આનો જવાબ મળે છે 39.71 અથવા તો પોતે તમે રાઉન્ડ ઓફ ફિગર કરી શકો હવે પદ વિચલનની રીત પદ વિચલન ત્રીજી હવે એનું સૂત્ર શું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi y ના છેદમાં સિગ્મા fi ગુણ્યા x હાલો જે a કેટલા છે 50 સિગ્મા fi uy કેટલા છે સિગ્મા fi uy -36 અને 35 ગુણ્યા 10 હાલો 56 પ્લસ 7 ગુણ્યા 35 અને 5 ગુણ 10 બે બે ઉડી જાય એટલે 5 5 ઉડી જાય તો નીચે 7 વધે ઉપર 2 ને 2 ને અંદર ગુણી નાખીએ તો 72 માઈનસ ના છેદમાં 7 જેમ આગળ આવ્યું એમ જ તો 50 પ્લસ -72 ના છેદમાં 7 તો આનો 50 માઈનસ 72 ભાગ્યા 7 કરીએ તો 10.28 જવાબ 28 આવશે તો 50 માંથી 10.28 કાઢીએ તો 39.71 આનો x બાર મળ્યો પદ વિચલન આ ત્રણેયનો પર્સન્ટેજમાં સેમ જવાબ આન્સર છે તો હવે ત્રણે એક જ દાખલામાં ત્રણેય રીત આવી ગઈ પહેલી છે પ્રત્યક્ષની રીત અહીંયા પછી અહીંયા સુધી પ્રત્યક્ષની રીત આવશે અહીંથી તમારી પ્રત્યક્ષની રીત જોવાનું પછી આ છે અહીંયા સુધી ધારેલા મધ્યકની રીત x બાર અને અહીંથી પદ વિચલનની રીત અહીંયા દાખલો પદ વિચલન ત્યાર બાદ એક જ દાખલામાં ત્રણ અલગ અલગ રીતથી દાખલો કરેલ છે રેડી હવે ઉદાહરણ આગળ આપણે આગળના વિડીયોમાં કરી નાખીએ અત્યારે આ દાખલામાં જોઈ લો કે કઈ રીતે કઈ દાખલો પ્રેક્ટિસ કર્યો થેન્ક યુ